છોટાઉદેપુરમાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું. પરંતુ આ સંમેલનની ખાસ વાત એ રહી કે ગઈ રાત્રે આવેલા ભયંકર વાવાઝોડાને કારણે કાર્યક્રમ સ્થળે તૈયાર કરાયેલો વિશાળ મંડપ તૂટી પડ્યો હતો, જેના કારણે કાર્યકર્તાઓને ખુલ્લા આકાશ નીચે ધૂમધૂમતા તાપમાં બેસવું પડ્યું. એટલું જ નહીં, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ કાર્યકર્તાઓ સાથે તાપમાં ઊભા રહી સંબોધન કરી કાર્યકર્તાઓમાં નવોચ્છ્વાસ અને જોશ ભરી દીધો. છોટાઉદેપુર શહેર આજે ભાજપના રાજકીય શક્તિ પ્રદર્શનનું કેન્દ્ર બન્યું, જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું. ગઈ રાત્રે છોટાઉદેપુરમાં આવેલા ભારે વાવાઝોડા અને વરસાદને કારણે કાર્યક્રમ સ્થળે તૈયાર કરાયેલો વિશાળ મંડપ તૂટી પડ્યો હતો. પરિણામે આજે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓને ખુલ્લામાં બેસવું પડ્યું હતું. તાપમાન ઊંચું હોવા છતાં કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યકર્તાઓ તાપમાં બેઠેલા જોઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ મંચ પર છાયામાં બેસવાનું ટાળી પોતે ધોમધોમતા તાપમાં ઊભા રહી વક્તવ્ય આપ્યું. પ્રદેશ અધ્યક્ષના આ અંદાજે કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ અને સંદેશો બંને પહોંચાડ્યા હતા.